નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુનાખોરીના સમાચારો સાથે હું છું પ્રતિપાલ સિંહ ને સૌપ્રથમ વાત કરવી છે ખાખીની દાદાગીરીની। પોલીસનું કામ લોકોનું રક્ષણ કરવાનું હોય છે। ક્યાંય પણ ખતરો કે અસુરક્ષા અનુભવતા લોકો પોલીસની હાજરી માત્રથી સુરક્ષિત અનુભવતા હોય છે, પરંતુ વાડ જ જ્યારે ચીભડા ગળે તો કોને કહેવું, કંઈક આવું જ જોવા મળ્યું છે જૂનાગઢમાં। જોઈએ આ રિપોર્ટ। ખાખી વર્દી, ખિસ્સામાં પિસ્તોલ, હાથમાં દંડો, આટલું હોય એટલે ભલભલા વ્યક્તિમાં પાવર આવી જાય। આ પાવર પોલીસને લોકોની સુરક્ષા માટે આપવામાં આવે છે, પરંતુ ખાખી પહેરેલા રક્ષકો જ્યારે આ વાત ભૂલી જાય છે ત્યારે તે ભક્ષક બની જાય છે। આ વાતની સાબિતી પૂરતા દ્રશ્યો જોવા મળ્યા જૂનાગઢમાં। જરા ધ્યાનથી જુઓ આ સીસીટીવીને, જેમાં ટોલ કર્મચારી ગાડીમાં બેસેલ વ્યક્તિ સાથે વાતચીત કરતો દેખાય છે। ટોલ કર્મી કારમાં બેસેલા જેની સાથે વાતચીત કરે છે તે વ્યક્તિ પીઆઈ હોય છે। તેની થોડી જ વારમાં પીઆઈ સાહેબ અંદર આવી ગયા અને ટોલ કર્મીને કાટલો પકડી લઈ ગયા। ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો। કાયદાના રખેવાળ જ દાદાગીરી કરતા હોય તેવા આ દ્રશ્યો જૂનાગઢના વંથલી ટોલ નાકા પરના છે। ગીર સોમનાથના પીઆઈ ભુજાણીની દાદાગીરી। ટોલ સંચાલક અને કર્મચારીને માર માર્યો। પીઆઈ ભુજાણી સહિત 20 લોકોએ હુમલો કર્યો। જેમલેન્ડ હુમલો, ટોલ કર્મીના મોબાઈલની લૂંટ। સીસીટીવીમાં કેદ ખાખીની ગુંડાગીરી। હવે જરા આ ફોટો જુઓ। ફોટોમાં જોવા મળી રહેલા આ દબંગ પીઆઈ આર એ ભુજાણી છે, જેમની પર વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલ નાકાના મેનેજર અને કર્મીને માર મારી મોબાઈલની લૂંટ કર્યાનો આરોપ છે। હુમલામાં ટોલ મેનેજર રાજુ છૈયા અને કર્મચારી ભાવેશ ટાટમિયાને પગમાં ફ્રેક્ચર સહિત શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા થઈ છે। અમારે અહીંયા પોલીસનું કાર્ડ બતાવીને એક પીઆઈ નીકળેલા, તો કઈક એને કાર્ડ કેમ મારી પાસે કાર્ડ બતાવ્યું, કઈ અપશબ્દો બોલીને એવું ટીસીઆઈ રે આપણો જે ટીસી હોય એની માથાકૂટ થઈ હતી કે ભાઈ કેમ મારું પાસે કાર્ડ માંગશો, તો એને કીધું કાર્ડ બતાવો એટલે હું તમને જવા દઉં। તો એને કઈક એવી રકઝક થતા એની પિસ્તોલ કાઢી ને ટીસી ને કઈક ઝાપટ મારી, એક પિસ્તોલ કાઢી ને ઝાપટ મારી। લોકોએ વચમાં અમને ને મારા કર્મચારીને આતરી અને 20 થી 22 જણા હતા એ લોકો। આપણે પીઆઈ ભોજાણી છે, એ ક્યાંના પીઆઈ છે? એમ વાતમાં જાણવા મળે કે કોડીનારના પીઆઈ છે। અચ્છા, પછી કઈ રીતે કેટલા લોકોને માર્યા? 2 વ્યક્તિને, એકને ગાડીની ઠોકર મારી અને 3 વ્યક્તિઓ, એક પીઆઈ ને 3 બીજી વ્યક્તિઓ પિસ્તોલ લઈને ઉતરેલી, બીજી લોખંડના પાઇપો ને લઈને અમારા બગીચામાં નીચે ઉતરી ગયા હતા, અહીંયા પાછળ આવીને હુમલો કર્યો। સામાન્ય બાબતે પીઆઈ ભુજાણીએ દાદાગીરી કરી। પીઆઈ સહિત 20 થી વધુ લોકો વિરુદ્ધ નોંધાયો ગુનો। પોલીસ ફરિયાદ મુજબ કોડીનારના પીઆઈ આર એ ભુજાણી કાર્ડ લઈ ગાદોઈ ટોલ નાકે નીકળ્યા હતા, ત્યારે ભુજાણીએ પોતે પોલીસ હોવાનું કહેતા ટોલ કર્મીએ આઈ કાર્ડ માંગ્યું। બસ આટલું સાંભળતા પીઆઈ ભુજાણી સાહેબનો પિત્તો ગયો અને તેમનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો અને સીધા ટોલ કેબિનમાં ઘૂસી કર્મચારીનો કોલર પકડી તેને બહાર કાઢી માર મારવા લાગ્યા। જો કે ત્યાં હાજર ટોલ મેનેજરે સમાધાન કરાવ્યું, પરંતુ ભોજાણી સાહેબનો ગુસ્સો હજુ શમ્યો નહોતો। તેની થોડી વારમાં પીઆઈ ભોજાણી 20 લોકોના ટોળાને લોખંડના પાઇપ સાથે લઈને આવ્યા। ટોલ મેનેજર અને કર્મચારીને માર માર્યો અને તેમનો મોબાઈલ લૂંટી ફરાર થયા।
જેમાં મેનેજર અને કર્મચારી ગંભીર રીતે ઘાયલ થતા તેમને નજીકની હોસ્પિટલ લઈ જવાયા. ત્યાં ટોલ મેનેજર અને કર્મચારીની ફરિયાદને જૂનાગઢ પોલીસે ગંભીરતાથી લઈ પીઆઈ ભુજાણી સહિત 20 લોકો વિરુદ્ધ રાયોટિંગ, હત્યાનો પ્રયાસ અને લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ રાયોટિંગ 307ની કલમ સાથે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને નિયમાનુસાર પોલીસ આરોપી છે એટલે એમને પકડવા માટેની પણ ટીમો બાકીની જે ગાડીઓ છે હાલ જૂનાગઢ જિલ્લાની એલસીબી, એસઓજી અને સ્થાનિક જે પોલીસ સ્ટેશનના અન્ય ટીમો પાડી અને સ્કોર્પિયોની સાથે સાથે અન્ય જે ગાડીઓ કઈ હતી, એ કઈ બાજુ ગયેલી છે, ક્યાંથી આવેલા હતા, એ આરોપીઓને પકડવા માટેની હાલ તજવીજ હાથ ધરેલી છે. ખાખી વર્દી પહેરનાર પીઆઈએ જ કાયદાના લીરે લીરા ઉડાવતા અનેક સવાલ ઉભા થયા છે. ત્યારે આ કેસમાં આરોપી પીઆઈ હોવાથી પોલીસની અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરાઈ છે. ત્યારે પીઆઈ અને તેના મળતિયાઓ પકડાયા બાદ તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરાય તે જરૂરી છે. ધર્મેશ ખાચર, બ્યુરો રિપોર્ટ, જૂનાગઢ.